નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપની સાથે હું સોનલ મકવાના. ફેબ્રુઆરીનો મહિનો છે અને જે યુવાઓમાં ખૂબ જ જાણીતો છે, કારણ કે ફેબ્રુઆરીના આ મહિનામાં આપણે વેલેન્ટાઇન વીકની ઉજવણી કરીએ છીએ. પશ્ચિમી સંસ્કૃતિ જે ભારતીયોએ ખૂબ જ ઝડપથી અપનાવી લીધી છે. ઘણા વર્ષોથી આપણે વેલેન્ટાઇન વીકની ઉજવણી કરી રહ્યા છે અને તે ઘણા બધા એવા ગ્રુપ છે તેમના માટે આ એક મહત્વનો મુદ્દો પણ બની ગયો છે. ઘણી બધી એવી સંસ્થાઓ કે જે વેલેન્ટાઇન વીકની ઉજવણીનો વિરોધ પણ કરતી હોય છે. તેની વચ્ચે આપણે આજે આ વેલેન્ટાઇન વીક વિશે, ખાસ કરીને વેલેન્ટાઇન ડે, 14 ફેબ્રુઆરીનો દિવસ એટલે કે પ્રેમનો દિવસ, જેને પશ્ચિમમાં ઉજવવામાં આવે છે અને ભારતમાં પણ મોટા ભાગે લોકો આજના દિવસને ઉત્સાહપૂર્વક અને પ્રેમથી ઉજવે છે, તેની વાત કરીશું યુવાઓ સાથે. આપણી પાસે યુવાઓ અહીં સ્ટુડિયોમાં છે અને તેમની સાથે જ આપણે વાત કરીશું. અમર વાઘેલા છે આપણી સાથે, મૌલી જોશી, ભાર્ગવી વસાવા, કુનાલ પ્રજાપતિ, વૈદેહી ભાગવત અને તેજસ રોય. આ તમામ આપણી સાથે જોડાયા છે વેલેન્ટાઇન ડે પર વાત કરવા માટે. વેલેન્ટાઇન દિવસની આપણે ઉજવણી કરીએ છીએ. સૌપ્રથમ તો આપ સૌનું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં. વેલેન્ટાઇન ડેની અમરભાઈ આપણે ઉજવણી કરીએ છીએ. આપનો શું વિચાર છે? કારણ કે પશ્ચિમનો આ દિવસ છે અને પશ્ચિમી સંસ્કૃતિથી આપણે ભારતીય સંસ્કૃતિએ અપનાવી લીધો છે. જો કે આપણી જે સંસ્કૃતિ છે ભારતીય, તે પ્રેમની સંસ્કૃતિ એ ખૂબ જ પુરાની છે. આપનો શું વિચાર છે વેલેન્ટાઇન ડેને લઈને? વિદેશમાં વેલેન્ટાઇનની પહેલાં તો ઉજવણી શરૂ થઈ હતી. ત્યાં સેન્ટ વેલેન્ટના નામથી આ દિવસ ઉજવાતો હતો અને એ જે કલ્ચર હતું, આજે તમે જોશો કે એક ભારત વર્ષમાં પણ એને આગળ પડતું એને એક પ્રાવધાન એને મળ્યું છે. પણ આ વેલેન્ટાઇન ડે એટલે એનો મતલબ એ નથી કે ત્યાં કપલ્સ અને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ આને સેલિબ્રેટ કરે. વેલેન્ટાઇન ડેનો મતલબ એ હોય છે કે પ્રેમનો પ્રતીક છે. એક તમે એ જે પ્રેમનો પ્રતીક છે તમારા પેરેન્ટ્સ માટે, તમારા બ્રધર સિસ્ટર માટે, તમારા ફ્રેન્ડ્સ માટે, એ તમે એને સેલિબ્રેટ કરી શકો છો. પણ આજે જે દેશમાં યુવાનો છે તેને એક વેલેન્ટાઇન એક ખોટી રીતે જે અત્યારે લઈ જઈ રહ્યા છે, તે આપણી સંસ્કૃતિ માટે, આપણી ભારતના એક સોસાયટી, સમાજ માટે એ ખૂબ આપણે કહી શકાય કે આપણે એક નીચું જોવાનું અમુક વાર વારો આવતો હોય છે આ વસ્તુને માટે. એટલે વેલેન્ટાઇન છે એ આપણે બધાની સાથે, એ કોઈ બી એજના ગ્રુપના હોય, આપણા પેરેન્ટ્સ હોય, આપણા ફ્રેન્ડ્સ હોય, આપણા બ્રધર હોય, સિસ્ટર હોય, તેની સાથે આપણે મનાવવું જોઈએ. ના કે જે વેસ્ટર્નનું જે કલ્ચર છે અને જે ફક્ત બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ માટે આપણે ઉજવીએ છીએ. અને સાથે સાથે તમે જોશો કે અહીંયા આપણે 14મી ફેબ્રુઆરી એટલે કે બ્લેક ડે તરીકે પણ આપણે જઈએ છીએ. એટલે જે યુવા વર્ગ છે, જે યુથ છે, તેણે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણા માટે એક બ્લેક ડે પણ છે. કેમ કે આપણા જ કેટલાક પોલીસકર્મીઓ પુલવામા અટેકમાં આ વસ્તુમાં જે આર્મીના જે જવાનો હતા તે આમાં શહીદ થયા હતા. એટલે એ વસ્તુનું પણ ધ્યાન રાખીને એને પણ યાદ કરવા જોઈએ ને એમને પણ સાથે સાથે શ્રદ્ધાંજલિ પાઠવવી જોઈએ. જી, જેમ કે જણાવ્યું અમરભાઈએ કે વેલેન્ટાઇન ડેની ઉજવણી આપણે કરીએ જ છે, પરંતુ વેસ્ટર્ન કલ્ચરમાં જે રીતે આ ઉજવણી થાય છે કે બે પ્રેમ કરતા લોકો, જે એક પુરુષ હોય અને એક સ્ત્રી હોય, તેમની વચ્ચે જે પ્રેમનો સંબંધ હોય તેને જ વેલેન્ટાઇન ડેની માન્યતા આપવામાં આવે છે. પરંતુ આપણા દેશની આપણે વાત કરીએ તો તમે વેલેન્ટાઇન દરેકને માની શકો. એ વેલેન્ટાઇન કોઈ પણ હોઈ શકે, તમારો મિત્ર હોઈ શકે, તમારા માતા પિતા હોઈ શકે, તમારા ભાઈ બહેન હોઈ શકે. આ વિશે જ આપણે વધુ વાત કરીશું. આપનું શું માનવું છે વેલેન્ટાઇનને લઈને અને ભારતમાં વેલેન્ટાઇનને લઈને ખાસ કરીને? જૂની સંસ્કૃતિના પ્રમાણે વેલેન્ટાઇન આપણો ઇવેન્ટ છે જ નહીં. જો કે જે રીતે કોલેજના સ્ટુડન્ટ્સ જેમ યુનિવર્સિટીઝમાં અલગ અલગ મતલબ ડેઝ ઉજવે છે, એ લોકો એ બિલકુલ મતલબ ખોટી રીત કહેવાય એક રીતે. અને આપણી ભારતીય સંસ્કૃતિમાં એ બધી વસ્તુ આવતી છે નહીં. જેમ કે એમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ જેમાં આપણે વેલેન્ટાઇન ડેની ઉજવણી નથી કરતા, પરંતુ એક પ્રેમનો દિવસ છે એટલે એ રીતે આપણે વેલેન્ટાઇન ડેને ઉજવવો જોઈએ, પરંતુ સાથે સાથે ભારતીય સંસ્કૃતિને પણ યાદ રાખવી જોઈએ. વર્ષ 2019ની વાત કરીએ તો 14 ફેબ્રુઆરીનો દિવસ, જેને આપણે પ્રેમના દિવસ તરીકે ઉજવતા હતા, તે વર્ષ 2019ના એ દિવસે કાળો દિવસ થઈ ગયો તમામ ભારતીયો માટે. કારણ કે એ દિવસે પુલવામામાં ટેરરિસ્ટ અટેક થયો અને જેમાં આપણા દેશના વીર જવાનો શહીદ થયા. અને એ પછી આ વેલેન્ટાઇન દિવસની ઉજવણી તો થાય જ છે, એવું ન કહી શકાય કે નથી થતી, પરંતુ ક્યાંક મહદઅંશે ઓછી થઈ ગઈ છે. કારણ કે એ દિવસે હવે આપણે શહીદોને પણ યાદ કરીએ છીએ. એટલે મોટા ભાગે ઘણા બધા એવા લોકો છે કે જે હવે વેલેન્ટાઇન ડેને કાળા દિવસ તરીકે પણ ઉજવે છે. તો એ વિશે આપનું શું કહેવું છે? 14 ફેબ્રુઆરી 2019ના રોજ જે પુલવામા અટેક થયો હતો, એમાં આપણે જવાનો શહીદ થઈ ગયા હતા. તો હું એવું કહેવા માગું છું,
હું અને આપણા દેશના લોકો કે આપણે એ દિવસને એ દિવસ તરીકે બી મતલબ બ્લેક ડે તરીકે બી આપણે સેલિબ્રેટ કરવો જોઈએ, એ લોકોને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ, નહીં કે ખાલી વેલેન્ટાઇન્સ ડે જ મનાવવો જોઈએ. હું જોઉં છું અત્યાર સુધી કે મોસ્ટલી યુવાનો જે વેલેન્ટાઇન્સ ડે વધારે મનાવે છે, બ્લેક ડેને ઇગ્નોર કરે છે થોડો તો. એટલે એ રીતે જેમ કે વાત કરી કે આપણે વેલેન્ટાઇન ડે તો મનાવીએ, પરંતુ સાથે સાથે એ દિવસને પણ યાદ કરીએ કે જે દિવસે આપણા દેશના વીર જવાનો શહીદ થયા હતા. 14 ફેબ્રુઆરી 2019નો દિવસ કે જ્યારે દેશ માટે આ દિવસ કાળો દિવસ સાબિત થયો, અને આજે પણ આપણે આ દિવસને યાદ કરીએ અને જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. પુલવામા અટેક પછી ક્યાંક ને ક્યાંક 14 ફેબ્રુઆરીનો દિવસ હવે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો લોકોના દિમાગમાં, લોકોની નજરમાં ચેન્જ થઈ ગયો છે, કારણ કે હવે એટલો બધો ક્રેઝ વેલેન્ટાઇન ડેને લઈને જોવા નથી મળતો, પરંતુ યુવાઓમાં ખાસ કરીને આ ક્રેઝ વધારે પડતો જોવા મળે છે. વેલેન્ટાઇન ડેને એક એવો દિવસ માનવામાં આવે છે કે ત્યારે તમે કંઈ પણ કરી શકો. ખાસ કરીને એક ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ આપણે ફોર એક્ઝામ્પલ લઈ લઈએ કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ તમે વેલેન્ટાઇન ડે મનાવો, એકબીજાને કાર્ડ આપો, એકબીજાને ફૂલ આપો, એમાં કંઈ ખોટું નથી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક અશ્લીલતા પણ એમાં જોડાઈ રહી છે. એ વિશે તમારું શું કહેવું છે? મારા મતે તો ભારતીય સંસ્કૃતિમાં વેલેન્ટાઇન ડેનું મહત્ત્વ જ નથી, કારણ કે આપણે વેલેન્ટાઇન ડે તો મનાવવું જોઈએ આપણા માતા પિતા સાથે, પછી પેરેન્ટ્સ સાથે, ફ્રેન્ડ્સ સાથે યા ટીચર સાથે, કોઈ પણ સાથે મનાવી શકીએ છીએ. પરંતુ આ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનો વિષય એવો છે કે જેમાં આપણે એવી રીતે સેલિબ્રેટ કરવો જોઈએ કે જેમાં જે અત્યારે ચાલી રહ્યા છે, જે બળાત્કારના કેસો ચાલી રહ્યા છે, એવા બધા કેસો સામે આવી રહ્યા છે. એના કરતાં આપણે ભારતીય સંસ્કૃતિમાં જ તે હેન્ડમેડ કાર્ડ બનાવી શકીએ છીએ અને એકબીજાને ભેટ આપી શકીએ છીએ, તથા તો આપણે ફૂલ આપી શકીએ છીએ. એ રીતે આપણે સેલિબ્રેટ કરી શકીએ છીએ. જી, જેમ કે મેં જણાવ્યું કે હવે આપણે જોઈએ ને કે શહેરના ગાર્ડનો લઈ લઈએ, ક્યાંક એવી જગ્યાઓ જોઈ લઈએ કે જ્યાં યુવા વર્ગ એ વેલેન્ટાઇન્સ ડેને એવી રીતના લે છે કે આજનો દિવસ જે છે કે ત્યારે તમે ગમે તે કરી શકો. આપણે વાત કરીએ યુનિવર્સિટીની બહારના કેટલાક એરિયા કે પછી કોઈ શહેરના બાગ બગીચા લઈ લઈએ, ત્યાં તમે જોઈ શકો કે મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ એકબીજા સાથે એવા પળો માણતા હોય કે જે સામાન્ય લોકો જ્યારે ત્યાંથી ગુજરે તો એ જોઈ ન શકે. એ દિશામાં આપનું શું કે, એ માટે યુવાઓને શું મેસેજ આપવા માંગો છો કે તમે આ પ્રકારનો વ્યવહાર કોઈ એક દિવસે કરો અથવા તો કોઈ પણ દિવસે કરો, એ કેટલો યોગ્ય કહેવાય? મારા માટે તો તમારા પેરેન્ટ્સે તમને ભણવા માટે મોકલેલા છે, ના કે ગાર્ડનમાં બેસવા માટે. આથી હું બધાને કહેવા માગું છું કે તમે લેક્ચરના ટાઈમે લેક્ચર ભરો, એન્જોય કરો, પરંતુ એવું નહીં કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ગાર્ડનમાં બેસો. ગાર્ડનમાં ફક્ત બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડને બેસવું નહીં, પરંતુ ફ્રેન્ડ સર્કલ સાથે બેસો, જેથી કોઈ ઊંધું ના વિચારી શકે તમારા વિશે. એટલે હું એવું કહેવા માગું છું આજના યુવક વર્ગોને કે તમે ક્યારેય પણ એકલા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની દ્રષ્ટિએ ના બેસો, કારણ કે અત્યારે એવું પણ ક્રેઝ છે કે ભાઈ બહેન સામે બેઠા હોય છે તો પણ એ લોકોને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ માનવામાં આવે છે. તો મારા મતે એવું કહે છે ગમે ત્યાં તમે બેસો પણ ફ્રેન્ડ સર્કલ સાથે બેસો, એટલે તમારા પેરેન્ટ્સનું પણ તમારું માન જળવાઈ રહે. જી, જેમ કે આપણે વેલેન્ટાઇન ડે વિશે વાત કરીએ છીએ, વેલેન્ટાઇન ડેની સાથે સાથે અન્ય દિવસોની પણ ઉજવણી કરવામાં આવે છે. જેમ કે આખું વેલેન્ટાઇન વીક હોય છે, 7 તારીખથી શરૂ થાય અને 14 તારીખ સુધી આખા વેલેન્ટાઇન વીકની અંદર અલગ અલગ ડેની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ચોકલેટ ડે હોય છે, ટેડી ડે હોય છે, હગ ડે, કિસ ડે, આ પ્રકારના અલગ અલગ ડેની ઉજવણી કરવામાં આવે છે. આપને હું પૂછીશ કે આ બધા અલગ અલગ ડેની જે ઉજવણી કરવામાં આવે છે તે વિશે આપનું શું કહેવું છે, અને આ વેલેન્ટાઇન વીક એક કોન્સેપ્ટ વિશે આપનું શું માનવું છે? વેલેન્ટાઇનનો કોન્સેપ્ટ તો આપણો વેસ્ટર્ન કલ્ચરનો જ કોન્સેપ્ટ છે, જે ભારતીય સંસ્કૃતિમાં છે જ નહીં. તો પણ અત્યારે ભારતીય સંસ્કૃતિએ એને એક્સેપ્ટન્સી આપી છે અને બધા વીક બી સેલિબ્રેટ કરી રહ્યા છે. તો મારું માનવું એમ છે કે આ બધા ડે તમે સેલિબ્રેટ કરી શકો છો, પણ એવું નથી કે ખાલી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સાથે જ કરી શકો છો. એ તમે તમારા બ્રધર, સિસ્ટર, મધર, ફાધર, ફ્રેન્ડ સર્કલ, કોઈ બેસ્ટ ફ્રેન્ડ, એવી રીતે બી તમે સેલિબ્રેટ કરી શકો છો. ના ખાલી કે તમે એને ગર્લફ્રેન્ડને બોયફ્રેન્ડની રીતે જુઓ, એને તમે જેવી ઈચ્છા હોય કે જેની સાથે તમે સેલિબ્રેટ કરવા માગતા હોય એની સાથે તમે સેલિબ્રેટ કરી શકો છો. જી, એટલે કે ફક્ત ને ફક્ત બે વ્યક્તિ કે જે એકબીજાને પ્રેમ કરે છે
તે માટે જ આ વીકની ઉજવણી ન કરવી, પરંતુ તમારા કોઈ મિત્ર હોય, તમારા સગા સંબંધી છે, તમારા માતા પિતા છે, તમારા ભાઈ બહેન છે, એ તમામને પણ તમે વેલેન્ટાઇન બનાવીને તેમની સાથે પણ આજના દિવસની ઉજવણી કરી શકો. ખાસ કરીને યુનિવર્સિટી અને કોલેજની જ્યારે આપણે વાત કરીએ તો હવે એક નવા ટ્રેન્ડની શરૂઆત છેલ્લા ઘણા વર્ષોથી શરૂ થઈ ગઈ છે કે વેલેન્ટાઇન વીક હોય એટલે એ જે વેલેન્ટાઇન વીકના દિવસો છે, જેમ કે મેં જણાવ્યું ટેડી ડે છે, ચોકલેટ ડે છે, એ બધા દિવસોને ન ઉજવીને યુનિવર્સિટીઓમાં હવે એ લોકો દ્વારા પોતાના જ અલગ અલગ ડેઝની ઉજવણી કરવામાં આવે છે. તો આપ MS યુનિવર્સિટી ખાતે પણ અલગ અલગ ડેની ઉજવણી કરો છો, તો એ બધા ડે વિશે પણ જણાવો અને એમાં કેટલું એન્જોય કરો છો અને કયા કારણસર આ અલગ અલગ ડે ઉજવવામાં આવે છે. જે રીતે MS યુનિવર્સિટીમાં દરેક ફેકલ્ટી ખાતે જે વેલેન્ટાઇન વીકમાં જે ડેઝની સેલિબ્રેટ થતો હોય છે તે ચાલી રહ્યું છે. સિગ્નેચર ડે છે, ટ્રેડિશનલ ડે છે, બોલિવૂડ ડે છે, કાર્ટૂન ડે છે, આવા ડેઝની ઉજવણી કરવામાં આવી રહી છે. એક રીતે કહું તો આ એક ખૂબ જ સારી વસ્તુ છે, કારણ કે વિદ્યાર્થીઓ જ્યારે ભવિષ્યમાં તેઓનું ભણતર પૂરું કરીને આગળ જશે, તેઓ પોતાના જીવનમાં આ યાદગાર પળોને યાદ કરીને ખુશ થશે, તેઓનું જે મન છે તે સારું રહેશે. પરંતુ સાથે સાથે હું આપના માધ્યમથી આ વસ્તુ કહેવા માગીશ કે આ 14 ફેબ્રુઆરીના દિવસે જે છે આ યુનિવર્સિટી તથા જે શૈક્ષણિક સંસ્થાઓ છે તેઓ દ્વારા બ્લેક ડેની પણ ઉજવણી કરવામાં આવે. કારણ કે આપણા જે ભારતનો ઇતિહાસ છે, જે રીતે 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા અટેક થયો હતો, જેમાં 78 બસોનો કાફલો આપણા શ્રીનગરમાં રાષ્ટ્રીય માર્ગેથી જઈ રહ્યો હતો. તેમાં જ્યારે આતંકવાદીઓની કાર આવીને જે બસના કાફલામાં અથડાઈ હતી અને જે વિસ્ફોટ સર્જાયો હતો, જેમાં 40 જેટલા CRPF જવાનોનું મૃત્યુ થયું હતું, જે ખૂબ જ દુઃખદ ઘટના છે. અને આ જે દિવસ છે તે આપણા ભારતીય સંસ્કૃતિ માટે એક કાળા દિવસ તરીકે ઉજવણી કરવી જોઈએ, જેથી શૈક્ષણિક સંસ્થા તથા યુનિવર્સિટીઓમાં જે છે બ્લેક ડેની ઉજવણી કરવી જોઈએ તથા શોક મનાવવો જોઈએ. જે રીતે તેમણે પણ જણાવ્યું કે યુનિવર્સિટીમાં અને અલગ અલગ શાળાઓમાં પણ હવે તો વેલેન્ટાઇન વીકની જગ્યાએ આ રીતે તેઓ દ્વારા નક્કી કરવામાં આવેલા દિવસોની ઉજવણી કરવામાં આવે છે. અમરભાઈ સાથે આપણે વાત કરીશું. અમરભાઈ, અલગ અલગ ડેની ઉજવણી વેલેન્ટાઇન વીકમાં જેનો ઉલ્લેખ છે એ સિવાય જ્યારે યુનિવર્સિટીમાં અલગ અલગ ડેની ઉજવણી થાય એની પાછળનો ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓ મજા કરી શકે. પરંતુ આપણે જ્યારે 13 ફેબ્રુઆરીની વાત કરીએ તો ખાસ કરીને શાળાઓમાં માતા પિતાને બોલાવીને પેરેન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવે છે, માતા પિતા દિવસ. એટલે બાળકો જ્યારે નાના હોય ને ત્યારથી જ એમનામાં એ સંસ્કૃતિ આવે કે 13 ફેબ્રુઆરીને એ લોકો માતા પિતા દિવસ તરીકે ઉજવે. એ વિશે આપનું શું માનવું છે? સારી વસ્તુ છે અને આપણા અહીંયા આપણા પેરેન્ટ્સને, આપણા માતા પિતાને એક આપણે ભગવાનનો દરજ્જો આપીએ છીએ ને, આપણે એમને પગે લાગીને આગતા હોઈએ છીએ. અને સાથે જ્યારે સ્કૂલમાં અને કોલેજોમાં આ રીતનું આયોજન થાય અને એવી વસ્તુઓને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે આપણી જે ભારતની સંસ્કૃતિ અને જેની અહીંયા ગરિમા છે તે જાળવી રહેવાય અને આપણા જે યુથ, જે આપણા યંગસ્ટર્સ લોકો આવે તે તેને ફોલો કરે અને તે આગળની રીતે તેમના જે બીજા લોકો જે આવે તેમને આ કન્ટિન્યુ કરે, આપણી જે સંસ્કૃતિ તેને રાખીને આ વસ્તુ કરતા હોય તો એક સારી વસ્તુ છે એવું કહી શકાય. જી, અને અંતમાં શું મેસેજ એક આપવા માંગશો એક યુવા તરીકે અન્ય યુવાઓને કે વેલેન્ટાઇન ડેને કઈ રીતે ઉજવવો જોઈએ? વેલેન્ટાઇન ડે તમે જોશો કે બીજી બધી કન્ટ્રીમાં પણ ઉજવાતો હોય છે. એ ફક્ત એવો નથી કે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ માટેનો હોય. ત્યાં તેમના પેરેન્ટ્સને, તેમના ફ્રેન્ડ્સને ચોકલેટ આપીને, શુભેચ્છાઓ આપીને, તેમને બુકે આપીને, ગુલાબ આપીને ઉજવતા હોય છે. આપણા અહીંયા જે ભારતમાં છે એ લોકોની એક જ મેન્ટાલિટી હોય છે, વેલેન્ટાઇન ડે એટલે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ. એ ફક્ત એના માટેની નથી, આપણા માટે એક કાળો દિવસ પણ છે. સાથે સાથે જે આપણા વીર જવાનો શહીદ હતા તેમને પણ આપણે યાદ કરીએ અને આપણા જે ફ્રેન્ડ્સ હોય, જે આપણા માતા પિતા હોય, તેમને આપણે શુભેચ્છાઓ, તેમને ફૂલ આપીને, તેમને ચોકલેટ આપીને સાથે એવી રીતે વેલેન્ટાઇન ડે આપણે ઉજવણી કરવી જોઈએ. જી, આપણી સાથે યુવાઓ જોડાયા હતા અને તેમની સાથે આપણે વાત કરી વેલેન્ટાઇન વીકને લઈને, વેલેન્ટાઇન ડેને લઈને. અને તમામ જે જાગૃત યુવાઓ છે તેમનું એ જ માનવું છે કે પશ્ચિમી સંસ્કૃતિને તમે એટલી હદ સુધી અપનાવો કે જ્યાં સુધી આપણી ભારતીય સંસ્કૃતિને ઠેસ ન પહોંચાડે. હાલ જે રીતે પશ્ચિમી સંસ્કૃતિની અસર આપણા પર થઈ રહી છે, વેસ્ટર્ન કલ્ચરનું જે અસર ભારતીય સંસ્કૃતિ પર થઈ રહ્યું છે તે તદ્દન અયોગ્ય છે. કારણ કે પશ્ચિમી તરફ જેટલા ભારતીયો વળી રહ્યા છે તેટલું જ આપણી સંસ્કૃતિને તેઓ ભૂલી રહ્યા છે. માટે જ્યારે આપણે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરીએ તેની મનાઈ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિને ન ભૂલીને આપણે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરીએ તે યોગ્ય રહેશે. સાથે જ 14 ફેબ્રુઆરી એટલે કે આપણા સૌ ભારતીયો માટે કાળો દિવસ. આપણા દેશના વીર જવાનો આજના દિવસે શહીદ થયા એટલે સૌને યાદ કરી એ સૌને શ્રદ્ધાંજલિ પણ આજના દિવસે પાઠવીએ અને ભારતીય હોવાનું ગર્વ માનીએ. તે સાથે જ અહીં વિરામ લઈશ.
કેમેરા પર્સન અખિલ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.